નમસ્કાર, બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. હું છું જયેશ પટેલ. આજે આપણે વાત કરીએ, કુદરત જેટલી સુંદર છે એટલી જ રહસ્યમય પણ છે. અને જ્યારે દરિયાના સૌથી ખતરનાક શિકારની વાત આવે ત્યારે એક જ નામ મગજમાં આવે છે અને એ છે ગ્રેટ વ્હાઇટ શાર્ક, જેના નામ માત્રથી દરિયાના મોજા પર સવારી કરતા સર્ફર્સ પણ ધ્રુજી ઉઠતા હતા. જે શાર્કને માત્ર એક નજર નજીકથી જોવા માટે દુનિયાભરના પ્રવાસીઓ લોખંડના પાંજરામાં કેદ થઈને દરિયાના ઊંડાણમાં ઉતરતા હતા. આજે એ જ વિશાળકાય શાર્ક સાઉથ આફ્રિકાના દરિયા કિનારેથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ છે. હા, જે કેપટાઉનનો દરિયા કિનારો ક્યારેય આ શાર્કનું સામ્રાજ્ય ગણાતો હતો, આજે ત્યાં સન્નાટો છે. વૈજ્ઞાનિકો પરેશાન છે અને ટૂર ઓપરેટર્સ ચિંતામાં છે. તો ક્યાં ગઈ આ સમુદ્રની રાણી? શું આની પાછળ કુદરતનો કોઈ મોટો સંકેત છે કે પછી મનુષ્યની કોઈ મોટી ભૂલ? અને આ રહસ્ય પાછળ જે કિલર વેલનું નામ આવી રહ્યું છે, તેની પાછળની ચોંકાવનારી કહાની શું છે? આ અંગે અમારા ખાસ અહેવાલમાં જોઈએ, જે છે દરિયાના સિકંદરનો શિકાર. એક સમયે જે દરિયાઈ જીવના નામ માત્રથી સર્ફર્સ ધ્રુજી ઉઠતા અને જેને નજીકથી જોવા માટે રોમાંચના શોખીન ડાઇવર્સ લોખંડના પાંજરા સાથે દરિયામાં ઉતરતા. તે વિશાળકાય ગ્રેટ વ્હાઇટ શાર્ક સાઉથ આફ્રિકાના પ્રખ્યાત કેપ દરિયા કિનારેથી લગભગ ગાયબ થઈ ગઈ છે. અચાનક આવેલા બદલાવથી વૈજ્ઞાનિકો, દરિયાઈ જીવવિજ્ઞાનીઓ અને ટૂર ઓપરેટર્સ ભારે મૂંઝવણમાં મુકાયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને ફોલ્સ બે અને ગાન્સબાઈ જેવા વિસ્તારોમાં જે શાર્ક જોવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતા, ત્યાં શાર્કની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. સંશોધકોના મતે આ રહસ્યમય ગાયબ થવા પાછળનું એક મુખ્ય કારણ ઓર્કા છે. દરિયામાં વ્હાઇટ શાર્કને સૌથી શક્તિશાળી શિકારી માનવામાં આવે છે, પરંતુ ઓર્કા તેનાથી પણ વધુ ચતુર અને ખતરનાક સાબિત થઈ રહી છે. ખાસ કરીને પોર્ટ અને સ્ટારબોર્ડ નામની બે નર ઓર્કા વેલની જોડીએ આ વિસ્તારમાં આતંક મચાવ્યો છે. આ ઓર્કા શાર્ક પર હુમલો કરીને તેના શરીરને ચીરી નાખે છે અને શાર્કનું સૌથી પૌષ્ટિક અંગ સર્જિકલ ચોકસાઈથી કાઢીને ખાઈ જાય છે. દરિયા કિનારે આવી અનેક શાર્કની લાશો મળી આવી છે, જેના લીવર ગાયબ હતા. વૈજ્ઞાનિકોના મતે શાર્કના આ ભયના વાતાવરણને કારણે આ વિસ્તાર છોડીને પૂર્વ દિશા તરફ અથવા અન્ય સુરક્ષિત વિસ્તારોમાં હિજરત કરી ગઈ છે. જો કે દરિયાઈ સંશોધકો ચેતવણી આપે છે કે આ માટે માત્ર ઓર્કા વેલને દોષ આપી શકાય નહીં. શાર્કની ઘટતી સંખ્યા પાછળ મનુષ્યો પણ એટલા જ જવાબદાર છે. વ્હાઇટ શાર્કની મુખ્ય ખોરાક ગણાતી નાની શાર્ક અને અન્ય માછલીઓનો બેફામ શિકાર થવાને કારણે આ શિકારી જીવ ભૂખમરાનો સામનો કરી રહ્યો છે. શાર્કના મીટ અને તેના મોંઘા ફિન્સ માટે થતી ગેરકાયદેસર માછીમારીએ પણ મોટો ફટકો માર્યો છે. ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયાના તાપમાનમાં થઈ રહેલા વધારાના કારણે પણ શાર્ક અને તેના શિકાર બંને પોતાના પરંપરાગત વિસ્તારો છોડી રહ્યા છે. સાઉથ આફ્રિકામાં શાર્ક કેજ ડાઇવિંગ $1 કરોડનો ઉદ્યોગ છે, જેનાથી હજારો લોકોની રોજીરોટી ચાલે છે. શાર્ક ગાયબ થતાં પર્યટન ઉદ્યોગ ભાંગી પડ્યો છે. સાથે જ ઇકોસિસ્ટમ પર પણ આની ગંભીર અસર પડી રહી છે. સર્વોચ્ચ શિકારી ગણાતી વ્હાઇટ શાર્ક ન હોવાને કારણે દરિયાઈ સીલની સંખ્યાઓ બેફામ વધી રહી છે, જે આડકતરી રીતે લુપ્ત થવાના આરે પહોંચેલા આફ્રિકન પેંગ્વિન માટે નવો ખતરો ઊભો કરી રહી છે. વૈજ્ઞાનિકો હવે આ દરિયાઈ સંતુલનને બચાવવા માટે સરકાર સમક્ષ કડક નિયમો બનાવવાની માંગ કરી રહ્યા છે. તો સાઉથ આફ્રિકાના દરિયા કિનારેથી ગ્રેટ વ્હાઇટ શાર્કનું ગાયબ થવું એ માત્ર એક પ્રજાતિના વિલુપ્ત થવાની ઘટના નથી, પરંતુ કુદરત તરફથી મળેલી એક બહુ જ મોટી ચેતવણી છે. ભલે ઓર્કા વેલ આ શાર્કનો શિકાર કરી રહી હોય, પણ પડદા પાછળ ગ્લોબલ વોર્મિંગ અને માણસની બેફામ માછીમારી પણ એટલી જ જવાબદાર છે. જો દરિયાનો સૌથી મોટો શિકારી જ સુરક્ષિત નથી,
તો સમજી લો કે આખી દરિયાઈ સૃષ્ટિનું સંતુલન જોખમમાં છે. ત્યારે સમય આવી ગયો છે કે આપણે પ્રકૃતિના આ લાલ સંકેતને સમજીએ, નહીં તો આવનારી પેઢી આ રહસ્યમય જીવોને માત્ર ફિલ્મો અને પુસ્તકોમાં જ જોઈ શકશે.